નમસ્કાર દર્શક મિત્રો, ધી રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું જયનારાયણ વ્યાસ. દોસ્તો, આજે આપણે એક એવી ઘટનાની ચર્ચા કરવાના છીએ જેના વિશે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. તમે સાચા છો. સ્ક્રીન પર ફોટો જુઓ છો તે ચૈતર વસાવાનો ફોટો છે અને ચર્ચા ચાલે છે ગુજરાતમાં, ક્યાંક છુપી, ક્યાંક ધીમે, ક્યાંક જોરથી. એ ચૈતર વસાવાની જેલ યાત્રા અંગેની છે. પરંતુ આપણે આજે કોઈ વ્યક્તિને નિર્દોષ કે દોષિત જાહેર કરવા માટે આ ચર્ચા નથી. એ કોર્ટનું કામ છે અને ન્યાયતંત્રનું કામ કરશે. અને અદાલતી જે કાનૂની પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા જ એ નિર્ણિત થશે. આપણો આજનો વિષય અલગ છે. આ ઘટનાની રાજકીય અસર શું થઈ શકે? ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શું બદલાવ આવી શકે? શું રાજકીય પક્ષો પોતાની વ્યૂહરચના બદલશે? શું આ ઘટનાથી 2027ની વિધાનસભા ચૂંટણીના રાજકીય સમીકરણો ઉપર અસર પડશે? આજે આપણે ભાવનાઓથી નહીં, પરંતુ રાજકીય વિજ્ઞાન, ઇતિહાસ અને ચૂંટણીના અનુભવના આધારે વિશ્લેષણ કરીશું. દોસ્તો, એક જમાનો હતો જ્યારે આદિવાસી મત બેંક એ કોંગ્રેસની મત બેંક ગણાતી. એમાંથી ભારતીય જનતા પાર્ટીએ ચંદુભાઈ દેશમુખ, મોતીભાઈ વસાવા, અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ શ્રી છે તેવા મનસુખભાઈ વસાવા, આવા આદિવાસી નેતાઓને આકર્ષ્યા અને કોંગ્રેસની જે એકધારી મોનોપોલી હતી એ મોનોપોલીમાં છેદ પાડ્યો. આ મોટી ઘટના હતી. યાદ રાખજો દોસ્તો, કોઈ પણ બંધ તૂટે ત્યારે એક નાની તિરાડ પડે છે ને એમાંથી પાણી નીકળવા મળે છે, પછી તૂટે છે, ગાબડું પડે છે. કોઈ પણ કિલ્લો તૂટે ત્યારે કાંગરા ખરવા માંડે છે, પછી કિલ્લો તૂટે છે. એમ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના ગઢના કાંગરા એ ચંદુ દેશમુખ, મોતી વસાવા અને મનસુખ વસાવાએ ખેરવ્યા. આ મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તે સમયે ભરૂચ અને ભરૂચ સાથે જોડાયેલો આદિવાસી પટ્ટી વિસ્તાર, એમાં મહેશ વસાવાના પિતાશ્રી છોટુ વસાવા એમનો ઉદય થઈ રહ્યો હતો. મોહનસિંહ રાઠવા 11 વખત વિધાનસભામાં ચૂંટાયા. અમરસિંહભાઈ પણ વ્યારામાંથી ચૂંટાયા, વ્યારામાંથી હાર્યા. એમણે સાબરકાંઠાને અપનાવ્યો. આજે તુષારભાઈ પણ સાબરકાંઠામાંથી ચૂંટાય છે. આ આદિવાસી રાજનીતિના કાંગરા ખરવાની શરૂઆત એ 1990માં થઈ હતી અને ધીરે ધીરે કાંગરા ખરતા જ ગયા. એક પછી એક સબળ આદિવાસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડતા ગયા. કારણ કે સાદી સિદ્ધાંત યાદ રાખો કે સત્તા છે ત્યાં જ્યાં મધ છે, મધપૂડો છે, ત્યાં મધમાખી આવે છે. એમ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, એની સાથે એનો દોરદમામ વધ્યો અને એના અધિકારીઓ પણ આદિવાસી મતબેંક ઉપર
ક્યાંક ને ક્યાંક દોરદમામ જમાવવા માંડ્યા. પરિણામ સ્વરૂપ આદિવાસી નેતાઓ કોંગ્રેસમાંથી ધીરે ધીરે ખિસકતા ગયા અને ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડતા ગયા. આ સ્વાભાવિક છે. ત્યારે શું કહીશું આપણે? વ્યક્તિથી વધુ મહત્વનો છે સમાજનો પ્રશ્ન. આજે જે મુદ્દો છે તે આ ચર્ચાનો છે. સમાજની ચર્ચા માત્ર ચૈતર વસાવા વિશે નથી. આ ચર્ચા છે ગુજરાતના આદિવાસી સમાજની, રાઠવાઓની, ચૌધરીઓની, પટેલોની અને આદિવાસી સમાજને દોરતા આવેલા અત્યાર સુધીના અગ્રણીઓની, એમના સમાજની. આદિવાસી સમાજ પણ વિકાસમાં ભાગીદાર થવા માંગે છે. એની વિકાસની ભૂખ હવે જાગી છે. એ પછાત રહેવા માંગતો નથી. એને પણ ગામડામાં રસ્તા જોઈએ છે, પાણી જોઈએ છે, આરોગ્ય સવલતો જોઈએ છે, નિશાળ જોઈએ છે. એનામાં વિકાસની ભૂખ એકદમ ખુલ્લી છે. સારી શાળાઓ, આરોગ્ય, રોજગાર, માર્ગ, આ બધું એની જરૂરિયાતનો ભાગ છે. અને હજુ પણ આદિવાસી વિસ્તારો માટે આપણે કહીએ તો એ અપૂરતા છે એમ કહેવામાં જરાય છોશ રાખવા જેવો નથી. હજુ એવા વિસ્તારો છે જ્યાં છોકરાઓને ખભે બેસાડીને મા બાપ વોંકળો પાર કરાવે છે અને સામે છેડે દફતર એને આપીને સ્કૂલે મોકલે છે. સવલતો હજુ ખૂટે છે, ઘણી બધી ખૂટે છે. અને આ સમાજ હવે આ સવલતો માટે એની ભૂખ જાગી છે. એને સિંચાઈ જોઈએ છે, ઉદ્યોગ જોઈએ છે. ઉકાઈનો મોટો બંધ બન્યો, પણ એ તળાવડાના કિનારે ગામડાઓને પાણી ના મળ્યું એને મંજૂર નથી. એ વિકાસમાં ભાગીદાર બનવા માંગે છે. અને એટલે એ વધુને વધુ સંગઠિત અને વધુને વધુ જાગૃત અને વધુને વધુ પોતાના હક માટે જેને વોકલ કહી શકાય એવો બોલતો થયો છે. દોસ્તો, રાજકારણમાં ઘણીવાર કોઈ એક ઘટના લાંબા ગાળાની ચર્ચા શરૂ કરી દે છે. ક્યારેક કોઈ આંદોલન, ક્યારેક કોઈ ચૂંટણી, ક્યારેક કોઈ કાનૂની ઘટના, આવી ઘટનાઓ પછી રાજકીય પક્ષો પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરે છે. લોકો પણ પોતાના પ્રશ્નો વધુ સ્પષ્ટ રીતે રજૂ કરતા થાય છે. અને આથી દરેક મોટી ઘટનાની અસર માત્ર આજ દિન પૂરતી જ મર્યાદિત રહે તેવું બનતું નથી. તે ભવિષ્યની રાજકીય સ્થિતિને પણ પ્રભાવિત કરી શકે છે. ભલે આપણને દ્રશ્યમાન ન થતી હોય, ભલે આજે હિન્દુ ચર્ચા ન હોય, પણ મહાગુજરાતના નામે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના ગૌરવની વાતો આજે પણ આપણે કરીએ છીએ. અને એ મુદ્દે ગુજરાત ક્યારેક ઉશ્કેરાય છે, ક્યારેક આંદોલિત પણ થાય છે. ત્યારે આપણે આજે વાત કરવી છે ત્રણ પક્ષો, બે રાષ્ટ્રીય ધારાના પક્ષો છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, અને એક હવે નષ્ટપ્રાય થવા તરફ આગળ વધી રહેલો, પંજાબમાં પોતાના અસ્તિત્વ માટે વળખા મારી રહેલો પક્ષ એટલે આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત સત્તામાં રહેવા પામી છે. એટલે એ વાતો કરે છે વિકાસ, વિશ્વાસ અને અસરકારક શાસનની. ભાષણોમાં આ વાતો થાય છે, પણ પ્રજા જુએ છે કે વિકાસ તો એમના નેતાઓ અને કાર્યકરોનો જ થાય છે. એમના નેતાઓ અને કાર્યકરો હવે પોતે પોતાની રાજકીય અસ્તિત્વની કિંમત સમજતા અને વસૂલતા થયા છે. ભારતીય જનતા પાર્ટીના સમયમાં એક મોટો આક્ષેપ એ છે કે લાંચ રૂશ્વતે માજા મૂકી છે.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એના સ્કૂટર પર પેજ પ્રમુખ એવું લખે છે જેથી એને કોઈ પોલીસ વાળો રોકે નહીં, અને પોલીસથી માંડીને મામલતદાર કચેરી સુધી બધે જ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય તે રીતે સરકારી મશીનરી કામ કરે છે. આ પહેલા નહોતું, હવે થયું છે. કદાચ કોંગ્રેસને કોઈ પ્રતિસ્પર્ધકની બીક નહોતી લાગતી, એ પણ કારણ હોઈ શકે. કોંગ્રેસ મસ્તા નથી પોતપોતાની વાતમાં કે અમને કોણ હટાવી શકે એમ છે. બે બળદની જોડીને કોઈ ના શકે તોડી, એ પછી ગાય વાછરડું અને પછી પંજો. કોંગ્રેસ મુસ્તાક હતી, કોંગ્રેસ છે, અને એ મુસ્તાક રહેવામાં ને રહેવામાં વિશ્વાસ સારી વસ્તુ છે. એ માણસને ઘડે છે, માણસને આગળ વધવા પ્રેરે છે. પણ અતિ વિશ્વાસ એ ખતરનાક નીવડે છે. રાવણની સભામાં ગુપ્તચર સમાચાર લઈને આવ્યા કે બે વનવાસીઓ દરિયા ઉપર પથ્થર નાખીને પુલ બાંધે છે અને આપણા લંકા પર ચઢાઈ કરવા આવી રહ્યા છે. ત્યારે ત્યાં બેઠેલા બધા સુભઠો પોતાની મૂછ પર તાલ દઈને ફિસિયારી ઠોકતા હતા. મેઘનાદ કે એમને તો ચપટીમાં ચોળી નાખીશ, વાંદરાને નિશાણાનું શું ગજવું. કુંભકર્ણ કે મેં હમણાંથી મારે ઉપવાસ જેવું જ છે, ભૂખ મને લાગી છે, કાચા ને કાચા ખાઈ જઈશ એમને. આ બડાશો મારવાની હરીફાઈ ચાલતી હતી, જે એક જમાનામાં કોંગ્રેસમાં ચાલતી હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલે છે. આ સત્તા બોલાવે છે, અને સત્તાનો નશો એ હેરોઇન, કોકેન, દારૂ, ભાંગ, ગાંજો, આ કોઈ પણ નશા કરતા વધારે ખતરનાક નશો છે. એ ચડે છે ધીરે ધીરે, પણ એક વખત માથા પર સવાર થઈ જાય પછી એ ભાન ભૂલાવે છે. રાવણ ભાન ભૂલ્યો હતો. ગુપ્તચરોએ તો સમાચાર આપ્યા હતા. આવા જ સમાચાર આપણા ગુપ્તચરોએ તત્કાલીન જે સંરક્ષણ મંત્રી હતા આપણા, એમને આપ્યા હતા જયારે ચીનની ચઢાઈ આપણા પર આવી ત્યારે. એમને ગણકારી નહીં કે હિમાલયના બરફમાંથી કોણ ચઢાઈ કરવાનું છે. આ અભિમાન તમને અથવા પોતાની સ્વસ્થતા પ્રત્યેનો વધુ પડતો આત્મવિશ્વાસ જ્યારે આવી જાય છે, ત્યારે રાવણની સભામાં આ ગુપ્તચરની બધા લોકો ઠેકડી ઉડાડી. ત્યારે એક ડાયો માણસ સુધનવા એ ઉભો થયો. એણે કહ્યું કે ક્ષમા કરજો મહારાજ, એક વાંદરો આવ્યો, એ લંકા બાળી ગયો, આપણે એને પકડી નહીં શક્યા. ત્યારે આટલા બધા વાંદરાને રીછડા આવે છે, એને ગંભીરતાથી લેવા જોઈએ. ત્યારે સભાએ દેકારો બોલાવ્યો, એની કિક્યારી પાડી, ખિલ્લી ઉડાવી, અને આ માણસ કાયર છે કહીને સભામાંથી કાઢી મૂક્યો. દોસ્તો, સત્તાનું અભિમાન માણસના આંખ આડા એવા પડળ ઉભા કરી દે છે, જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની આંખ આડા ઉભા થયા છે. અને એ પડળ ઉભા થાય પછી એમને એમના અંતર્વિગ્રહો પણ નથી દેખાતા. અંદર અંદરની જે લડાઈઓ છે તે પણ નથી દેખાતી. એટલે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં સતત સત્તામાં રહી છે 1995 થી. આજે 95 ને 5, 2026, 31 અને ચૂંટણી આવશે ત્યારે 33 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે. અને હજુ પણ ભારતીય જનતા પાર્ટી નિર્લજ્જતાપૂર્વક કહી શકે છે કે આ તો કોંગ્રેસની દેન છે. અરે ભાઈ, 33 વર્ષ તમે ન કરી શક્યા કશું સમૂહ? કયા મોઢે વાત કરો છો તમે કે આ કોંગ્રેસની દેન છે? અને કોંગ્રેસની દેન હતી તો એ વખતે જે જવાબદાર હતા એને પકડીને જેલ ભેગા કરી દેવાતા. તમે એ પણ નહીં કર્યું. એમાંના કેટલાકને તો તમે તમારી ભાગીરથીનું સ્નાન કરાવીને તમારામાં લઈ લીધા, મંત્રીઓ બનાવ્યા.
તમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા નીકળ્યા હતા, કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું તમારું. એટલે એક પક્ષ ગુજરાતમાં એવો છે જે 33 વર્ષથી શાસનમાં છે. સરકારી તંત્રથી માંડીને નાણાકીય સાધનો અને કાર્યકરોથી માંડીને બધી જ પ્રકારની વ્યવસ્થાઓ એને આધીન છે. ચૂંટણી પંચ તો જાણે ભારતીય જનતા પાર્ટીનું જે સભ્ય સંખ્યા ગણે છે એમાંનું જ એક સભ્ય હોય એ જ્ઞાનેશ કુમાર પણ ગણી શકાય ને પેલા રાજીવ કુમાર હતા એ પણ ગણી શકાય. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એ આત્મવિશ્વાસથી ભરપૂર છે એમ કહેવાના બદલે હું એમ કહીશ કે મદોન્મત્ત છે. અને માણસ જયારે મદોન્મત્ત બને છે ત્યારે એ ભાન ભૂલે છે અને એમાં જ એનો વિનાશ લખાયેલો હોય છે. દોસ્તો, વાજપેયીજીએ 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીના સ્થાપના બાદ મુંબઈમાં વિશાળ જનમેદનીને સંબોધતા ભાષણ કરેલું. એમના એ શબ્દો હું હાજર હતો, હજુ પણ હવામાં ગુંજે છે. અંધેરા છટેગા, सूरज निकलेगा, कमल खिलेगा. अरे तालियां तालियां तालियां. वाजपेयीजी आर्षदर्शा હતા, પણ વાજપેયીજી પોલિટિશિયન પણ હતા. મારા કમનસીબે મારા સંસ્કૃતના સાહેબે આ શ્લોક આખો ભણાવ્યો હતો અને એમાં એમણે ભારતીય જનતા પાર્ટીના અંતની આગાહી વાજપેયીજીએ કરવાની ટાળી, કારણ કે એ બહુ સારી નહોતી. એ શ્લોક એવો છે, રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત્રિ વીતશે, સુંદર મજાનું સવાર ઉગશે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, ભાસ્વાનુદેશ્યતિ હસીષ્યતિ પંકજશ્રી. સૂર્યોદય થશે અને કમળ એ ખીલી ઉઠશે. તમને ખ્યાલ છે, કમળ સાંજે બીડાઈ જાય, સવારે સૂરજ ઉગે એટલે ખીલે. એટલે ભાસ્વાનુદેશ્યતિ હસીષ્યતિ પંકજશ્રી. આ કોણ વિચારે છે? કમળ વિચારે છે? ના. એષ ચિંતયતે કોશગતે દ્વિરેફ. હવે સાંભળવાની વાર્તા શરૂ થાય છે. સંધ્યા વખતે કમળની ગંધથી આકર્ષિત થઈને મોહથી આસક્ત થયેલો ભમરો, કમળનું ફૂલ બીડાઈ ગયું, એની પાંખડીઓ બીડાઈ ગઈ, અંદર કેદ થઈ ગયો. આમ તો ભમરો લાકડું કોરી ખાય, પણ મોહાંધ હતો એટલે કમળની પાંખડીને કોરીને બહાર નીકળવાનું નહીં સૂજ્યું. એને તો મજા આવી ગઈ કે સવાર સુધી મજા છે. એટલે આ યેષા ચિંતયતે કોશગતે દ્વિરેફે. આ કમળમાં કેદ થયેલો ભમરો વિચારે છે કે સવાર થશે, સૂર્ય ઉગશે, સુંદર મજાની સૂર્યના કિરણો ફેલાશે, કમળ ખીલશે, હસીષ્યતિ પંકજશ્રી. યેષા ચિંતયતે કોશગતે દ્વિરેફે. પણ પછી વળાંક આવે છે, હા હંત ગજ ઉચ્ચહાર. હાથીઓનું એક ગાડા હાથીઓનું ટોળું મધરાતે આવે છે જળક્રીડા કરવા અને પેલા કમળોને ઉખાડી અને પગમાં ખૂંદી નાખે છે. પેલો ભમરો એની સાથે કાદવમાં અસ્ત થઈ જાય છે. એટલે અંધેરા છટેગા, જરૂર છટેગા, છટા હૈ. કારણ કે એવું કહેવાય છે કે રાત ભર કા હૈ મહેમા અંધેરા, કિસકે રોકે रुका है सवेरा. कोई बापनी जगह से कि सूरज ने उगतो रोके. रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. જેટલી રાત તમારી કાળી હશે એટલી સવાર સુંદર મજાની હશે. રાત जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. गम ना कर है जो बादल घनेरा, किसके रोके रुका है सवेरा. ઘનઘોર વાદળ છવાયેલા છે, નિરાશા સિવાય કઈ દેખાતું નથી, તો એની ચિંતા ના કરતો. ગમ ના કર હૈ જો બાદલ ઘનેરા, કિસકે રોકે રૂકા હૈ સવેરા. સવાર પડતું કોઈ રોકી શકશે નહીં.
સરકાર માટે પડકાર છે. એણે વિકાસની એની વાતો જે અત્યાર સુધી કરી હતી એ વાતો, સ્વચ્છ વ્યવસ્થા, વહીવટ આપવાની વાતો, આ બધે ક્યાંય કશું ભલીવાર દેખાતો નથી. ક્યાંક રેશન કાર્ડના કૌભાંડ થયા છે. મંદિરો સુદ્ધાના પૈસા, હમણાં અંબાજીના મંદિરમાં પૈસાની ચોરી પકડાઈ ગયો. માં જગતજનની અંબા, જ્યાં માનું હૃદય પડ્યું છે, શક્તિપીઠ છે, ત્યાં પણ મારા સામે બહુ મોટો વિરોધ થયેલો. મેં જયારે કેમેરા મુકાવ્યા ત્યારે અમુક ચોક્કસ વિદ્વાનોએ જ વિરોધ કરેલો કે તમે માના મંદિરમાં જાસૂસી કરાવો છો. મેં કીધું ના, જાસૂસી નથી કરાવતો. આ કેમેરા હતા તો પકડાયું અને હવે આગળ નહીં થાય. ગમના કર હૈ જો બાદલ ઘનેરા, કિસકા રોકે રૂકા હૈ સવેરા. એટલે કોંગ્રેસે નિરાશ થવાની જરૂર નથી, પણ એ વાત પણ છે કે રાજશ્રી છે ને, રાજની લક્ષ્મી, રાજલક્ષ્મી, એ પૌરુષત્વ ને એને પરાક્રમને વરે છે. કોંગ્રેસે એની જાતને પૂછવા જેવું છે કે એનું સંગઠન ક્યાં છે, એનું પૌરુષત્વ ક્યાં છે, એનું પરાક્રમ ક્યાં છે. 2-4 જગ્યાએ દેખાવો કર્યા, યાત્રાઓ કાઢી, સંગઠન અમુક ચોક્કસ કોમના લોકોને જ લઈને આગળ ચાલવાની વૃત્તિ. આ ન ચાલે. એટલે કોંગ્રેસે જો આ તકનો લાભ લેવો હશે, અને તક આવી રહી છે, તકનો લાભ લેવો હશે, અને રાહુલજી કહી ગયા છે. જો અત્યારે ગઈકાલે જ એક સર્વે આવ્યો હતો, એમાંય ગુજરાતમાં અડધા કરતા વધારે સીટો કોંગ્રેસ લઈ જશે એવો વર્તારો છે. આ વધી શકે છે. રાહુલજીએ કહ્યું છે કે હમ જીત કી શરૂઆત ગુજરાત से करेंगे. પણ રાહુલજીને બિચારાને એ ખબર નહીં હોય કે માટીની ગદાઓ લઈને તો યુદ્ધો ન લડાય. કોંગ્રેસે એનું કલેવર, એની ચાલ, ચરિત્ર, ચહેરો અને ચલન બદલવું પડશે. સંગઠન ઊભું કરવું પડશે, યુવાનોને જોતરવા પડશે. 30% મત આજે પણ છે કોંગ્રેસ, એને મતપેટી સુધી લઈ જવાની વ્યવસ્થા કરવી પડશે. એના નેતાઓમાં સ્વીકૃતિ હોવી જોઈએ. જઈને ઉભા રહે એટલે 5,000 માણસ ભેગા થઈ જાય. હરિહર ખંભોજાનું નામ પડે અને મેદની ઊભી થઈ જતી હતી. પ્રબોધભાઈ રાવળનું નામ પડે ને મેદની ઉમટી પડતી હતી. સનત મહેતાનું નામ પડે ને મેદની ઉમટી પડતી હતી. માધવસિંહભાઈનું નામ પડે ને મેદની ઉમટી પડતી. ક્યાં છે કોંગ્રેસમાં એવા નેતાઓ? અને જે છે એમને એકે પૂરા કરવાનું કામ કરે છે. અને એમાં સુરત, જ્યાં આ વખતે જે સર્વે, પહેલો સર્વે આવ્યો, એમાં પહેલી વાર કોંગ્રેસ અડધો-અડધ સીટ લઈ જશે એવું પ્રિડિક્શન આવ્યું છે. પણ ત્યાં ઘરનો ભેદુ ઘર ભાગે. કોઈ જરૂર નથી અમુક જાતિના મતદારોની, કોઈ જરૂર નથી આમની. ખાલી અમુક જાતિના મતદારો કોંગ્રેસને જીતાડી દેશે. અમે ઉભા છે. એટલે તમે ઉભા જ છો ક્યારના. તમે કોંગ્રેસ પાસેથી પૈસા લીધા અને ભાજપ પાસેથી પૈસા લીધા. આ લપોડશંખ નેતાઓને શરમ આવવી જોઈએ કે એમના ત્યાંથી લોકસભાની સીટ બિનહરીફ થઈ છે. મારા જેવા કાર્યકરનું કાળજું કકળે છે. શેના માટે લડવાનું? આ તમારા માટે. તમે સમાધાનો કરો, પૈસા ઘર ભેગા કરો. તમારા માટે કોંગ્રેસનો કાર્યકર દોડે અને તમે લોકસભાની સીટ બિનહરીફ થઈ જવા દો. કોંગ્રેસે આ નિરીક્ષીર વિવેક કરવો પડશે. અને સંગઠનનું આમૂલ ચૂલ પરિવર્તન નહીં થાય. જે સિક્કાની વિશ્વસનીયતા છે, એ સિક્કાઓ જ્યાં સુધી નહીં મુકાય તરતા, ત્યાં સુધી
કોંગ્રેસના હાથમાં પાકેલું ફળ પડવાનું છે, એ નીચે પડી જશે. ત્યાર પછી રહી આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી માટેનો પડકાર છે, નષ્ટ થવા તરફ જઈ રહેલી પાર્ટી છે. કેજરીવાલ નો મણી યશોત્થામાનો ગુમ છે. અમે કપટથી જે મેળવ્યું ટકતું નથી. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમે સાથીદારો, તમે અન્ના હજારેનું નાટક કર્યું કોંગ્રેસને હટાવવા માટે. પહેલા કુમાર વિશ્વાસ છોડી ગયા તમને. ક્યાં છે યાદવ? ક્યાં છે તમારા કિરણ બેદી? તમારા નેતાઓ ક્યાં છે ભાઈ? બધા એક એક કરીને છોડી ગયા. કારણ કે ભાજપને એનું કામ પૂરું થયું હતું, કેજરીવાલને એનું કામ પૂરું થયું હતું. સરવાળે પંજાબમાં ધર્મનું અપમાન થાય ત્યાં સુધીની રાજ્ય સત્તા આમ આદમી પાર્ટીએ આપી એવું કહેવાય છે. અને જો કે ભગવત માન એને નકારે છે. અને અકાલ તખ્ત એવું કહે છે કે 2 જુદા જુદા ફોરેન્સિક એજન્સીએ તપાસ કરી છે, આ ફોટા સાચા છે. આ વિવાદ શેનો છે? અકાલ તખ્ત કેમ નારાજ છે? અને પંજાબમાં અકાલ તખ્તનું કેટલું ઉપજે છે એનો તમને ખ્યાલ આવવો જોઈએ કે એને એક હુકમ કર્યો કે આવી જાઓ બધા. MP થી માંડીને મંત્રીઓ સુધીના 90 કરતા વધારે સાંસદ અને ધારાસભ્ય હાજર થઈ ગયા. સાહેબ, જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. આ તાકાત છે અકાલ તખ્તની. ત્યાં તમે વાવી મૂક્યું છે. કોંગ્રેસ છે અને નથી. ભારતીય જનતા પાર્ટીનું ત્યાં નામું નખાઈ ગયેલું છે. અકાલી દળ પણ મૃતપ્રાય સ્થિતિમાં છે. એટલે પંજાબમાં જે સ્થિતિ છે એ સ્થિતિ ગુજરાતમાં છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મદોન્મત્ત છે. આમ આદમી પાર્ટીનું નામું નખાઈ ગયું છે. અને કોંગ્રેસ એ હજુ પણ એની જે ક્ષમતા છે સપના જોવાની ધોળા દાડે, અને એ સપના પોતે જુએ છે એ કાર્યકરોને બતાવવાની. નેતૃત્વહીન, સંગઠનહીન પક્ષ ક્યારે પણ ચૂંટણી જીતી શકે નહીં. અને એટલે પ્રજા આપવા બેઠી છે. પહેલા જ સર્વેમાં ગુજરાતમાં 26 માંથી 12 સીટ કોંગ્રેસને આપી છે. 12 થી વધારે છે. પણ તમારા હાથમાં રહેશે ખરી? નિર્માલ્ય માણસના હાથમાં હીરો મૂકો તો કોઈ લૂંટી જાય છે. તમે સંગઠનની દ્રષ્ટિએ નબળા છો. તમારી પાસે દેશની નેતાગીરીની વાત જવા દઈએ. આપણે પ્રેસ કોન્ફરન્સો દિલ્હીમાં બેસીને કરવી એક વાત છે, અને અહીંયા તમે જાઓ ને તમારી પાછળ 50,000 માણસ એમને દોડતું આવે એ બીજી વાત છે. નેતા એક એવો, અને નથી તો કેમ નથી? અને છે એમાંથી ઊભા કરવા માટેની તમારી યોજના શું છે? કોંગ્રેસના પ્રભારી 15 દિવસ જ્યાં સુધી રાજ્યમાં રહે નહીં, જિલ્લે જિલ્લે જાય નહીં, ત્યાં સુધી સાચી સ્થિતિથી વાકેફ નહીં થાય. કોંગ્રેસમાં એવા પ્રભારીઓ આવ્યા છે કે જે પૈસા લઈને ટિકિટો વેચવાનો આક્ષેપ જેમના પર થયો છે. એટલે કોંગ્રેસને તક છે, પણ એ તક જાળવવા માટેની પાત્રતા કેળવવી પડશે. પાત્રતા નથી આજે, એ હકીકત છે. હું એક તટસ્થ વિવેચક તરીકે કહું છું. કોંગ્રેસનો સદસ્ય છું છતાં પણ કહું છું. રાહુલજીના સપનાની સાથે મારું સપનું પણ જોડાયેલું છે કે કોંગ્રેસ આ દેશનું શાસન સંભાળે, છતાં પણ કહું છું ભારતીય જનતા પાર્ટી મદાંધ થઈ છે. અને આ દેશને એણે એટલું મોટું નુકસાન કર્યું છે કે જે પેઢી દર પેઢી સુધી ભરી શકાવાનું નથી, એવું જાણું છું છતાં કહું છું. આટલું બધું હોવા છતાં ગુજરાત કોંગ્રેસ આજે ડંકાની ચોટ પર કહી શકે છે.
અમે ચૂંટણી જીતીશું એમ એમ આકલા પડકારા કરવાથી તમે ચૂંટણીઓ જીતી શકશો. તમારા જિલ્લા પ્રમુખના ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી હોય આવા જિલ્લા પ્રમુખો તમે મૂક્યા છે. હારેલા ધારાસભ્ય જીતે તો પૈસા લેવાના અને હારે ત્યારે કોઈની ભાગીદારીમાં પછી બાંધકામના કામો કરવા. કઈ જાતના માણસોને આપણે ટિકિટો આપીએ છીએ? શું હેસિયત છે એમની? આ બાબતોનો કોંગ્રેસે જવાબ પ્રમાણિકતાપૂર્વક મેળવવો પડશે અને કડવું સત્ય સાંભળવાની તૈયારી રાખવી પડશે. કાર્યકર આજે પણ કોંગ્રેસ માટે દોડવા તૈયાર છે, પણ એ દળી દળીને ઢાંકણીમાં પડવાનું હોય તો નહીં. એટલે તક છે. ભારતીય જનતા પાર્ટી ઘસાઈ છે, અંદર અંદર ઘર્ષણો છે. કોંગ્રેસ એક થાય, સંગઠન મજબૂત થાય, મજબૂત નેતાગીરીના હેઠળ એની ચૂંટણી લડાય તો કોંગ્રેસ માટે ઉજળી આવતીકાલ છે. પણ એમના અક્ષય પત્રમાં નાખેલું ઢોળી નાખવા બેઠા છે લોકો. તો કઈ રીતે જીતશે? અને હજુ આજની તારીખમાં જો આ સ્થિતિ હોય, આજની તારીખમાં તમે કંઈક તો બોધ લો. તમે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેના પર કોંગ્રેસને એવા પ્રમુખો ના જોઈએ કે જે હારે એટલે રાજીનામું આપી દે. શેના માટે ભાઈ? તમે પ્રમુખ એટલા માટે બનાવ્યા હતા જીતો તો મજા કરજો અને હારો તો રાજીનામું આપીને છૂટતા. ખાધું ખેલ ખતમ, ખાધું હજમ. એવું થોડું ચાલે. તમારા નેતાઓ ક્યાં છે કોંગ્રેસના? કોંગ્રેસના પહેલી હરોળના 12 નેતાઓના નામ મને ગણાવો. કોણ છે? તમારા પોતાના જિલ્લામાં ન જીતાડી શકે એવા નેતાને તમે પ્રદેશ પ્રમુખ બનાવવા નીકળ્યા હતા, કોઈ ચોક્કસ કોમના હોવાના કારણે. તો કોંગ્રેસ જીતશે કઈ રીતે? ત્યારે આ ત્રણ પક્ષોની આ સ્થિતિ છે. હવે ફરી પાછા ચૈતર વસાવા પર આવીએ. આદિવાસી યુવાનો શું ઈચ્છે છે આજે? આદિવાસી યુવાનોના પ્રશ્નો બદલાઈ રહ્યા છે. તેઓ માત્ર સહાય યોજના નથી માંગતા, તેઓ તક માંગે છે. ઉચ્ચ શિક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, સ્થાનિક ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ, ગુણવત્તા સભર શિક્ષણ, ખાનગી રોકાણ, સારા રસ્તા, ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા. આદિવાસી યુવાન ની વિકાસની વ્યાખ્યા આ છે. ઘણા દિવસો સુધી તમે એમની સાથે ખિલવાડ કર્યો, ખૂબ લાંબો સમય કોંગ્રેસે કર્યો અને એટલો જ લાંબો સમય ભારતીય જનતા પાર્ટીએ કર્યો. આદિવાસી સમાજને આક્રોશ ઠાલવવાનો હક છે એવું માનું છું. એમને અન્યાય થયો છે અને એ અન્યાયમાંથી ઊભું થયેલું એક પાત્ર છે ચૈતર વસાવા. છોટુભાઈ એ અન્યાયના વાહક બની શક્યા હોત. કમનસીબે છોટુભાઈ અને મહેશભાઈ એમના અંગત મતભેદોના કારણે એમણે બાજી આખી વીખી નાખી. ત્યારે આ યુવાન પર સમગ્ર આદિવાસી સમાજની નજર છે કે આ આપણી આવતીકાલ છે, આપણો ચૈતર છે. અને ચૈતર એટલે વસંત ઋતુ પૂરી થવા લગભગ આવી હોય અને કોયલના ટવકારા સંભળાવવા માંડે એવો મહિનો. આ ચૈતર છે દોસ્તો. 2027 તરફનું રાજકીય દ્રશ્ય કેવું લાગે તમને? મને તો કદાચ તમે કાઢી નાખજો કે હું બાયસ છું. હું નથી. જે લોકો અત્યાર સુધી એવું માનતા હતા કે હું કોંગ્રેસની તરફેણ કરું છું અને ભારતીય જનતા પાર્ટીને ભાંડું છું, ના, મારે બેમાંથી એકેમાં મારો એકે શેર નથી. મારો આખો ને આખો શેર એ ગરવી ગુજરાતમાં છે, એની આવતીકાલમાં છે. હું જાહેરમાં કહું છું કે ચૂંટણી લડવાથી સત્તા મળતી નથી.
ચૂંટણી લડીને મંત્રીઓ બનેલાને પટાવાળા પણ નથી સાંભળતા. આજની એ સ્થિતિ છે. નાયબ મામલતદાર સામે જઈને તે ખુરશી લઈને બેસે કેબિનેટ મિનિસ્ટર. આ ભારતીય જનતા પાર્ટીની વહીવટ ક્ષમતા. એમને વહીવટ આવડતો જ નથી ને વહીવટ નહોતો આવડતો એટલે એમણે વહીવટી તંત્ર સાથેની ભાગીદારીમાં શરૂ કર્યો, કરપ્શન વિકસાવ્યું. ત્યારે 2027 તરફનું રાજકીય દ્રશ્ય કેવું દેખાય છે? આજની કોઈ પણ ઘટના આવતીકાલની ચૂંટણીનું પરિણામ નક્કી કરતી નથી, પરંતુ તે રાજકીય ચર્ચાનો દિશાસૂચક ચોક્કસ બની શકે છે. આગામી સમયમાં 3 બાબતો પર ખાસ નજર રાખવાની રહેશે. પહેલી, આદિવાસી વિસ્તારોમાં વિકાસના પ્રશ્નો કેટલી પ્રાથમિકતા મેળવે છે. બીજી, વિવિધ પ્રશ્નો ત્યાં કેટલું મજબૂત સંગઠન ઊભું કરે છે. અને ત્રીજું, યુવા મતદારો કયા મુદ્દાઓને વધુ મહત્વ આપે છે અને એમનું નેતૃત્વ કોણ કરે છે. ત્યારે સમાપનમાં દોસ્તો, લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે, મતભેદ હોઈ શકે. રાજકીય સ્પર્ધા પણ સ્વાભાવિક છે, એ પણ હોઈ શકે. પરંતુ દરેક ઘટનાનું મૂલ્યાંકન શાંતિપૂર્વક અને તથ્યોના આધારે થવું જોઈએ. ચૈતર વસાવાની જેલ યાત્રા અંગે કાનૂની પ્રક્રિયા પોતાનો માર્ગ લેશે, પરંતુ આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન જરૂર ઊભો કર્યો છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ અને પ્રતિનિધિત્વ અંગે રાજકીય ચર્ચા કદાચ હવે વધુ ગંભીર બનશે. આ પ્રશ્નનો જવાબ કોઈ એક પક્ષ નહીં આપે. જવાબ આપશે સમય, જવાબ આપશે જનતા, અને સૌથી મહત્વનું, જવાબ આપશે વિકાસના પરિણામો. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ અહીં અટકું છું. આપને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમે તો કરજો જ, પણ તમારા મિત્રો અને કુટુંબિક વર્તુળોમાં પણ વધુને વધુ લોકો વિડીયોને સબસ્ક્રાઈબ કરે. 1 વર્ષમાંથી રિયલ ડિબેટ ચેનલે 52,000 સબસ્ક્રાઈબર્સ મેળવ્યા છે. અમારી પાસે કોઈ જાહેરાતનું માધ્યમ નથી, કોઈ મોટો સ્ટાફ નથી, એકલપંથી માણસ છીએ, પણ સત્યને આધાર બનાવીને ચાલીએ છીએ. સાચું લાગે તે કહીએ છીએ, અને ક્યાંય કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ સમજૂતી અમારે નથી, કરવાની પણ નથી. અમે પ્રશ્નને રજૂ કરવામાં ક્યાંક ખોટા હોઈશું, એ શક્ય છે. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ અમારી નિયત ખોટી નહીં હોય. અને એ નિયતને આધાર બનાવીને અમે તમારી વચ્ચે ઊભા રહીશું. દોસ્તો, બીજી એક વાત, 2 બીજી ચેનલ શરૂ કરી છે, કારણ કે ગુજરાતમાંથી કોઈ અંગ્રેજી ચેનલ નહોતી. ગુજરાતની પહેલી અંગ્રેજી યુટ્યુબ ચેનલ ધ ગ્લોબલ ક્રોસરોડ્સ ચાલુ કરી છે, જેથી વિશ્વમાં આપણા પ્રશ્નો, ગુજરાતના પ્રશ્નો, દેશના પ્રશ્નો અને વિશ્વના પ્રશ્નો આ ચેનલના માધ્યમ થકી ચર્ચામાં મુકાતા થાય. અને દેશમાં બધું ચર્ચા આવી ચાલી શકે એ માટે બીજી એક ચેનલ ચાલુ કરી છે, ખબરદાર, જે હિન્દી ચેનલ છે, સંપૂર્ણપણે હિન્દી ચેનલ છે. આ 2 ચેનલો આપની જ ચેનલો છે. આપે જો રિયલ ડિબેટમાં સબસ્ક્રાઇબ કર્યું હોય તો વહેલામાં વહેલી તકે આ બંને ચેનલોને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલો પણ, એક ચેનલ સોમ, બુધ અને શુક્ર 8 થી 9, અને બીજી ચેનલ મંગળ, ગુરુ, શનિ 8 થી 9 તમારી સામે અત્યારે એકાંતરે આવે છે. અમારો લક્ષ્યાંક છે એને રોજ કોઈ કાર્યક્રમ લઈને તમારી સામે લઈ આવ્યો. અત્યાર સુધી બહુ સારો પ્રતિસાદ મળે છે. તમે એક લટાર તો મારી આવજો. અને આના સબસ્ક્રાઈબર છો ધી રિયલ ડિબેટના, તો બાકીના 2 ને શું કરવા નથી થતા? પૈસો આપવાનો તો છે નહીં. તો ખબરદાર અને ધી ગ્લોબલ ક્રોસરોડ્સ
ના સબસ્ક્રાઇબર બનો, એનું બટન દાબીને તમે નવો વિડીયો મુકાય ત્યારે તમને સમાચાર મળે તે સુનિશ્ચિત કરો. ખાસ કરીને તમે યુવાન જો હો, જો જીપીએસસી કે યુપીએસસી ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા અથવા કઈ નહીં તો દુનિયા કઈ તરફ જઈ રહી છે એ સાથે કદમ મિલાવીને તમારા ધંધાનો કે વ્યવસાયનો વિકાસ કરવા માંગતા હો તો તમારા ગુજરાતમાંથી પહેલી અંગ્રેજી ચેનલ ધી ગ્લોબલ ક્રોસરોડ્સ જોવાનું ભૂલશો નહીં. અને ખબરદાર પણ જરૂર જોજો. તો આજે બસ આટલું જ દોસ્તો. ધન્યવાદ. હું આપનો દોસ્ત જય નારાયણ વ્યાસ.